તુલસીજીનું મહાત્મ્ય તો આયુર્વેદિકની રીતે એટલું જ. ઘણાને આપણે કહીએ ને કે આ કંઠી નથી, એ મને એલર્જી જ. મેં કીધું એલર્જી મટી જાય, નથી પહેરવી તો શું કામ બ્રહ્મ સંબંધ લીધું? સાસરે ન જવું હોય તો લગ્ન હું કામ કર્યા? અમારે કાઠિયાવાડીમાં એમ કે લગ્ન કરીને સાસરે ન જાય ને એ કે કુંવાર ગળા ઉતાર્યા કેવાય પરણેલી. તો ઘણી બધી વાતો તુલસી વિવાહની, પણ બધું તો આપણાથી ને સમયને માન આપીને આજે ગુસાઈજીના પ્રથમ લાલજી ગિરધરજીનો પ્રાગટ્ય ઉત્સવ ને પારસનો ક્ષય છે એટલે રઘુનાથજીનો પણ આજે પંચમ લાલજીનો પ્રાગટ્ય ઉત્સવ. આ બધું આપણે જાણતા જોઈએ, પણ લગ્ન હોય ને એના ગીતો ગાવા જ પડે. તો ગુસાઈજીને ત્યાં ધર્મી સ્વરૂપે પેલા કોણ પધાર્યું? ગિરધરજી. અને ગિરધરજીનું બીજું નામ શું મારા વાલા? ગોવર્ધન. કોણે પાડ્યું? શ્રીજી બાવાએ. જરાક કહીશ કારણ કે બધું મેં કહેલું છે. અમારે સાંજે હોલમાં એમ થાય એ કે જરાક કયો ને, પછી બધા એમ કે હા 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 હા, બરાબર. તો ગોવર્ધન નામ શ્રીજી બાવાએ પાડ્યું હતું. ગુસાઈજી ગુજરાત પરદેશ કરવા પધાર્યા અને બીજે દિવસે ગિરધરજી શ્રૃંગાર કરતા હતા. તો શ્રીજી બાવાએ હાથ પકડી લીધો. ગિરધર, હા મેં તો મથુરા ચલુંગો. અરે કાકાજી તો છે નહીં. આપણા ઘરે કોઈ આવે ને એમ કે અમારે જાન આવવાની જ, અઠવાડિયું તમારા ઘરે બધા હુશે તો આપણે શું કહીએ? મારા સાસુ સસરા નથી હોય ને પૂછ્યા વિના ન કરાય. આ પહેલાંની વાત છો. અત્યારે તેમ કે અમને પૂછો તો હાલે, સાસુ સસરાને કંઈ પૂછવાની પડ્યા રહી એક બાજુ. આ બધી આપણા વખતની વાત છે. ગિરધરજી મનમાં કે કાકાજી છે ને, હવે બપોરે ભોજન કરીને થોડી વાર વિશ્રામ કર્યો. ઓલું કીર્તન છે ને, માર્ગરીત દેખાય પ્રગટ વે, માર્ગરીત, એમાં એક લીટી આવે છે, ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે નિજ મંડલે ભૂલ. તો ભોજન કરીને ક્ષણિક વિશ્રામ લીધો ને, એમાં ઝબકીમાં ગુસાઈજીએ આજ્ઞા આપી, ગિરધર તારા ભાગ્યની શું સરાહના કરું કે શ્રીજી બાવા આપણા ઘરે આવવાનું કહે છે. ગિરધરજી રાજી થઈ ગયા. હવે શ્રીજી બાવાને કેમ મન થયું મથુરા જવાનું? જેટલા દર્શન કરવા આવે ને મથુરાથી બધાય કે આહા, ગુસાઈજીનું સદઘરા તો એટલું જ સરસ. એમનો તો ઘાટ એવો સરસ મજાનું સુંદર, 7 રોમ ને ગઢાની રાણી, એટલા વખાણ કરે ને શ્રીજી બાવા આમ આમ કરે. કાકાજી કો ઘરી તો જ. જેવા ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા, ગિરધર મેં તો ચલુંગો મથુરા. હવે નીચે રથ ઊભો તો, પણ ઉપરથી ને શ્રીજી બાવાને નીચે લઈ કેવી રીતે જવા? આ અત્યારના જે નાથદ્વારામાં શ્રીજી બાવા છે ને, આમના કરતાં હાઈટ વધુ છે. તો વજન તો હોય ને મારવાલા. ગિરધરજી કે હું લઈ જાય ખભે અને બેસાડ્યા રથમાં. અને બીજી વાર ટોડના ઘનાઈ લઈ ગયા. તમે બધા વાર્તા જાણો ને. ત્યારે ખભે બે, ત્યારે શ્રીજી બાવાએ કહ્યું, ગિરધર એ ગોવર્ધન મેરો ભાર તો તું ही વહન કરેગો. તો કો નામ ગોવર્ધન. તો ગિરધરજીનું બીજું નામ ગુસાઈજીએ, 7 લાલજીના બીજા નામ છે.
અને દરેકની પાછળ લીલા છે. આપણી પાસે સમય નથી. બીજા લાલજી કોણ? ગોવિંદરાયજી, એનું બીજું નામ મહારાજ. ત્રીજા બાલકૃષ્ણજી, એનું બીજું નામ રાજીવ લોચનજી. ચોથા ગોકુળનાથજી, એના 4 નામ: ગોકુળરામજી, શ્રીજી, વલ્લભ અને કૃષ્ણ. પાંચમા રઘુનાથજી, જેનો આજે પ્રગટ્ય ઉત્સવ, એનું બીજું નામ રામચંદ્રજી. આ બધું કોણે પાડ્યું ને બધી લીલાઓ જ. સવાર સુધી બેઠા રહ્યો તો કીધે જ રાખવું, પણ નહીં બેસો, મને ખબર છે. છઠ્ઠા યદુનાથજી, એનું નામ મહારાજ અને ગોવિંદરાયજીનું નામ રાજાજી. સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ. અને 7મા ઘનશ્યામજી, 6 લાલજી રૂક્ષ્મણી વહુજીના. અને 7મા બીજા વહુજી કોણ? પદ્માવતી વહુ. એના કોણ? ઘનશ્યામજી. બધાને પ્રાણથી પ્રિય હતા, કારણ કે તરત વહુજી લીલા વિસ્તારી ગયા હતા, એટલે પ્રાણથી પ્રિય હતા. એટલે એનું નામ ગુસાઈજીએ શું પાડ્યું? પ્રાણ વલ્લભ. શું પાડ્યું મારવાલા? તો એવા ગિરધરજી ધર્મી સ્વરૂપ હતા, અને એને વાંચન ને સેવા ને એના સિવાય બધામાં રસ નહીં. એટલે વ્રજવાસીઓ જોતા હતા કે જતી જેવા છે, એટલે એમના નામ ઉપરથી ગામનું નામ શું પડી ગયું? એમના માથે શ્રીજી બાવા, નવનીત પ્રિયાજી અને બથરાનાથજી. મથુરાનાથજી આજે ક્યાં બિરાજે છે? કોટામાં. અને નટવરલાલ કોની ગોદમાં આવ્યા હતા? મથુરાનાથજીના. ગિરધરજી એટલા જ્ઞાની હતા કે ગુસાઈજીને વિદ્વાન મંડળ ગ્રંથ લખવો તો સામે વાદી જોઈએ. વાદી એટલે સમજાય મારા વાલા? સામે કોઈ જોઈએ, આપણે કાંઈ કહીને એનું ખંડન કરવાવાળું જોઈએ, તો આપણી દલીલ એકદમ દ્રઢ થાય. એટલે આપણા ગ્રંથમાં ક્યાંય કોઈ વાદ ન કરી શકે. તો આટલા બધા હતા, એમાં ગુસાઈજીએ કહ્યું, ગિરધર તું વાદી બની ગયો ક્યાં? ત્યારે જવાબ આપ્યો, આપની આજ્ઞા હોય અને આપ કૃપા કરો તો હું વાદી બની શકું. અને એવા વાદી બન્યા. ગુસાઈજીને જે પણ કરે દલીલો, એનું એટલું સરસ રીતે વર્ણન કરે. ત્યારે ગુસાઈજીએ કહ્યું, ગિરધર એ વિદ્વાન ગ્રંથ જો लिखो है मंडन, वो गिरधर तू नहीं होतो तो नहीं लिखा जाता. ગિરધરજીને વારંવાર જે ભેટ આવે શ્રીજી બાબા કાંઈક ને કાંઈક બનાવડાવે. એમને 3 લાલ હતા, એમાં એક મુરલીધર. એની વાત મેં દશેરાએ કરી હતી, યાદ નથી, પણ હવે કેવી નથી, કારણ કે એમાં પાછો અડધો કલાક થાય. ગિરધરજીના વહુજીનું નામ શું હતું મારા વાલા? ભામિની વહુજી. વલ્ભાખ્યાન 9મું હોય ને, એની અંદર બધું લખ્યું છે, પણ આપણે પોપટ છીએ એવું. પાછા બધું ઈલાબેન બધું મોઢે. મેં કીધું મન તો કાંઈ મોઢે નહોતી મારવાલા. આજે કહું છું એ બધું અંદર આવે જ છે. આમાં મારા ઘરનું કાંઈ નથી, પણ આપણે મનન નથી કરતા ને. પછી અંત સમય આવશે ને, ત્યારે મનન નહીં કર્યું હોય ને લૌકિક જ વાતો કરી હશે, તારી મારીને લગામારી કરી હશે, તો છેલ્લે એ જ દેખાશે. પ્રાચીન વૈષ્ણવો એવું કહેતા હતા કે અંત સમય આવે ને આખું પિક્ચર દેખાય, પણ કાંઈ ન કરી શકો. પિક્ચર શરૂ થાય અને આપણે વોશરૂમમાં જઈએ અને પડી જઈને પિક્ચર પૂરું થાય. ઓલો થિયેટરવાળો ફરી આપણને બતાવે, આ જિંદગીનું પિક્ચર આપણે આમ જ પૂરું કરી દઈએ છીએ. એટલે અંત સમય આવે છે ને, ત્યારે ગાઈએ ખરા,
અંત સમય જ્યારે આવશે મારો દેહનો નહીં રહે બાંધી. પાછા કહીએ, યમુના તટ હોય, બંસી બટ હોય અને સાવરો બંસી બજાવે. ઠાકોરજી કે કાંઈ ઓળખાણ રાખી તો એવા ગિરધરજી એને આપણે દંડવત કરીએ, કારણ કે આપણી પાસે સમયની મર્યાદા છે. એમના ઘણા બધા પ્રસંગો છે. ગિરધરજી છેલ્લે લીલામાં મથુરાનાથજીના મુખમાં જ પધારી ગયા. ગિરધરજી એકવાર ગુસાઈજી યાર તળેટીમાં બેઠા હતા. બહાર એટલો શોર થાય, અવાજ. ગુસાઈજીએ પૂછ્યું, ગિરધર જોને શેનો અવાજ છે? ગિરધર જઈને આવીને કે કાકાજી, એક ગધેડો મરી ગયો છે ને, એને આમ ઢસડીને લઈ જાય છે. એ કે રોજ રોજમાં? હે, હા. એ કે ગિરધર, હું લીલા વિસ્તારું ને ત્યારે મને આમ રોજ રોજમાં ઢસડીને લઈ જાજો. રેણુ મધુરો, અધ્રમ મધુરમમાં આવે છે ને, રેણુ મધુરો. આ રેણુ, આ રોજનો આવો પ્રતાપ છે મારા વાલા. અને ખરેખર ગુસાઈજી સદેહે ગોવિંદ સ્વામીને લઈને ગિરિકંદરામાં પધાર્યા, પણ ઉપરનો ગિરધરજીને આપ્યો હતો. કારણ શું કીધું હતું? કે તમે ઢસડજો. અને એ ઉપરનાને ઢસડીને ગિરધરજી એનું જે કરવાનું હોય એ કર્યું હતું. આવા તો ઘણા પ્રસંગો છે. પણ એનું વર્ણન અત્યારે આપણે હવે રઘુનાથજી, ગુસાઈજીના પંચમલાલજી, એનું બીજું નામ શું? રામચંદ્રજી. એમના વહુજીનું નામ શું? જાનકી વહુજી. એમના માથે કયું સ્વરૂપ બિરાજે? ગોકુલચંદ્રમાજી. એ અત્યારે ક્યાં બિરાજે છે? કામવનમાં. રઘુનાથજી નાના હતા અને ગુસાઈજી શ્રીંગાર કરતા હતા, તો બધા ભાઈઓ હતા. તો ગુસાઈજીએ કહ્યું, મંજુસા મંજુસા, દોડ્યા. હવે મંજુસા શું એ તો ખબર નહીં. નાનું છોકરું આમ છે ને, આમ ખબર ન પડે ને, આપણે ચીંધીએ ને, એને એમ થાય હું બાને વાલો થઈ જાઉં. એટલે રઘુનાથજી દોડ્યા, નીચે ભોયરામ જઈને ઊભા રહ્યા. એ કે આ મંજુસા એટલે શું? એવો વીરો થાય. ઉપર પાછા જઈએ તો બધા હસી કરે ને ભાઈઓ, શું દોડ્યો ગયો તો? એવો વીરો થયો. તો એક બાજુથી શ્રીજી બાવાને, એક બાજુથી વલ્લભ પ્રગટ થઈને કે આ પેટી લઈ જાઓ. મંજુસા એટલે શૃંગારની પેટી લઈને આમ દોડતા દોડતા આવ્યા. બધા ગયો, અને તો ખબર છે મંજુસા એટલે શું. ગુસાઈજી તો એટલા પ્રસન્ન થયા. લાવ લાવ. ત્યારે શ્રીજી બાવાએ હાથ પકડી લીધો ગુસાઈજીનો. કાકાજી, મોકો એક બાત કરની હે. અરે મારા વાલા 1000 કરો ને. કાકાજી, હું દેવ નથી. દેવની ભાષા સંસ્કૃત છે. હું તો સાવરો છું. હું તો ગોકુળનો લાલો છું. હું યશોદાનંદજીનો વાલો છું. હું વ્રજવાસીનો વાલો છું. હું ગાયોનો ગોવાળ છું. તો મને આ દેવની ભાષા સંસ્કૃતના બદલે હું વ્રજમાં સારસ્વત કલ્પના કઈ ભાષા બોલતો તો? વ્રજ ભાષા. વ્રજ ભાષા કે આગે सब भाषा छोटी. व्रज भाषा के आगे सब भाषा छोटी. जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी.
जहाँ श्याम सुंदर मचल मचल के मागे दधी और रोटी. ત્યારથી વલ્લભકુળમાં આજની તારીખમાં પણ આપણી યારે કદાચ ગુજરાતીમાં બોલે, વચનામૃતે કદાચ ગુજરાતીમાં કે હિન્દીમાં કરે, પણ એમની મૂળ ભાષા ઘરમાં આજે પણ વ્રજ ભાષા. અમે નાના હતા ને તો અમે એ ડેલામાં રહેતા હતા ને, એ ડેલો દ્વારકેશ બાવા પોરબંદરવાળાનો. હા, અને એમના વહુજી, બીજા વહુજી હતા ને એનું નામ નાથુબા, અને એમના બે લાલજી, રસિયા બાવા ને માધવરાયજી. એટલે મહિનામાં 2-3 વાર પધારે ત્યાં. એટલે કૂવો હતો અમારે, કૂવો ડેલામાં એવો હતો ને ગમે એવો દુકાળ પડે ને અમારે કૂવો ભરેલો જ હોય. બધા વૈષ્ણવ ત્યાંથી જળ ભરી જાય. હવે અમે નાના એટલે પ્રાગટ્ય ઉત્સવ હતો, મને લાગે છે રસિયા બાવા. એટલે મારી બાઈ કીધું ચણિયા ચોળીને ચુંદડી પહેરીને હાલો રાસમાં. પહેલાં તો અમારા સૌરાષ્ટ્રમાં એવું પ્રાગટ્ય ઉત્સવ હોય ને, કોઈ વૈષ્ણવના ઘરેથી કળશ ભરાય અને કળશમાં સવાર ઉપયોગ ચારાનો મૂકે. એટલે મારી બાઈ એમ કે આજે મુક્તા માસીને ઘરેથી કળશ ભરવાનો, જો બેબી જાજે. એટલે ધીમેકથી પૂછું, હવા રૂપિયો મૂકવાના જ? નાના હોઈએ આપણે 5-7 વર્ષના, અને એ જમાનામાં સવા રૂપિયો એટલે. અને કળશ ભરીને અમે અહીંયા આવીએ અને વહુજી અમને બધાને વધાવે અને એવો પ્રસાદ આપે. તો ત્યાં બધા રાસ લેતા હતા. તો વહુજી એવું કંઈક કીધું, અક્કા जी मैं वीरजा की बात कर रही हूँ. એટલે મારી બાને મેં બોલાવી, મેં કીધું અહીંયા આવું, અહીંયા આવું, અહીંયા આવું. મેં કીધું વીરજા એટલે શું? મારી બા કે બટા આ બધાય છે ને વ્રજ ભાષા જ બોલે. વીરજા એટલે યમુનાજી.